રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં લગભગ મહેસાણાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે બનાસકાંઠાના અને રાજસ્થાનના ઉપલા સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગો પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ ભાગોમાં તજ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને ધીરે ધીરે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગો, લગભગ સાવલીના ભાગો, બોરીના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આજ સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે તડકા પછી વરસાદ આવતો હોય છે ત્યારે સિસ્ટમમાં ગાજવીજ સાથે થવાની શક્યતા રહેતી હોય છે.